આજે હું તમને એકદમ શરૂઆતથી સ્પોકન ઇંગ્લિશ શીખવાનો બેસ્ટમાં બેસ્ટ પ્લાન આપવાનો છું. 30 દિવસ સુધી તમે આ પ્લાનને ફોલો કરશો એટલે તમારામાં અંગ્રેજીમાં ઇમ્પ્રુવમેન્ટ આવે ને આવે જ. એ મારી 100%ની ગેરંટી છે. શું છે આજનો પ્લાન, કેવી રીતે તમારે શરૂઆત કરવી જોઈએ, એ તમામ પ્રકારની માહિતી હું તમને આજના આ લેક્ચરમાં આપવાનો છું. આજે એવી તમને 7 અલગ અલગ પ્રકારની ટિપ્સ કયો, સ્ટેપ્સ કયો, પદ્ધતિ કયો, કુછ ભી કયો, પણ એ પદ્ધતિઓ તમને ખૂબ જ હેલ્પફુલ થવાની છે અને તમારું અંગ્રેજી બૂસ્ટ કરી દેશે એવી આ ટેકનિક તમને હું લઈને આવી ગયો છું. તો શરૂઆત કરીએ આજના આ લેક્ચરની. એની પહેલા એક વિડીયોને લાઈક કરી દો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ઓકે, તો શરૂઆત કરીએ છીએ સ્પોકન ઇંગ્લિશ શીખવા માટેના બેસ્ટ પ્લાનની, અને એ પણ એકદમ શરૂઆતથી. શું છે, 1 બાય 1 સ્ટેપ આપણે જોતા જશું. એ સ્ટેપ્સને તમે આજથી જ ફોલો કરવા લાગશો એવી હું આશા રાખું છું. પહેલું તો છે ને આપણું માઇન્ડસેટ. માઇન્ડસેટ મતલબ કે આપણી જે મનમાં જે વિચારો છે ને અંગ્રેજી ભાષાને લીધે શું છે, પહેલા તો છે ને જો તમે ઇંગ્લિશ નથી આવડતું, મતલબ તમને અંગ્રેજી નથી આવડતું, તો એ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એ છે કે તમે શરૂઆત જ નથી કરતા. ઘણીવાર શું થાય છે કે અંગ્રેજી એક એવું શબ્દો લઈને બેસી ગયા છે ને, મગજ ઉપર ભાર એટલો દઈ દીધો હોય ને, હા નથી કરવું આપણું કામ ને, અલા ભાઈ ના, એટલે જ કીધું છે કે ઇંગ્લિશ નથી આવડતું એ પ્રોબ્લેમ નથી, આપણે શરૂઆત નથી કરતા ને એ જ મોટામાં મોટો પ્રોબ્લેમ છે. બીજી, ઇંગ્લિશ એક સબ્જેક્ટ તરીકે જ આપણે ભણીએ છીએ. અત્યાર સુધી ભણ્યા ને સબ્જેક્ટ તરીકે જ ભણ્યા, એટલે જ આપણને અંગ્રેજીમાં ટપો નથી પડ્યો. મેઇન મહત્વનું છે કે ઇંગ્લિશ એક સબ્જેક્ટ નથી, એ એક લેંગ્વેજ એટલે કે એક ભાષા છે. લેંગ્વેજ શીખવા માટે પ્રેક્ટિસ જોઈએ, ગ્રામર નહીં. હે સાહેબ, અંગ્રેજી શીખવા માટે ગ્રામરની જરૂર ના હોય? જો હું તમને એક માહિતી આપું, નાનકડે એવી 2 મિનિટમાં માહિતી આપી દઉં, 2 ને 1 જ મિનિટમાં. તમે કે હું કે આપણા નાના નાના ભાઈ બહેનો હોય કે આપણા ઘરે નાના નાના બાળકો હોય કે જે હવે બોલવાની શરૂઆત કરતા હશે, તો તમે એને નોટિસ કરજો કે આપણે અથવા તો આપણા માતા પિતા અથવા તો એ જે નાના નાના ટેણિયા છે એના માતા પિતા કોઈ ગુજરાતી મીડિયમ સ્કૂલમાં કે કોઈ ગુજરાતી ટ્યુશન ક્લાસીસમાં મોકલશે કે એને બોલતા કરવા માટે ગુજરાતી ગ્રામર શીખડાવો? નહીં ને. છતાં એ ગુજરાતી શીખે છે ને, બોલતા શીખે છે ને. તમે કે હું આજે ગુજરાતી બોલવાના કંઈ ક્લાસીસ નથી કર્યા, પણ છતાંય આપણે બોલી શકીએ છીએ. વાય? તો કે આપણી માતૃભાષા છે, આપણી આસપાસનું વાતાવરણ ગુજરાતી જ છે, એટલા માટે આપણે કોન્ફિડન્ટલી અને પરફેક્ટલી ગુજરાતી બોલી શકીએ છીએ. બટ ઇંગ્લિશ વી કેન નોટ સ્પીક ઇંગ્લિશ. વાય? તો એનું એક રીઝન છે, આપણી આજુબાજુમાં ક્યારેય ઇંગ્લિશ આવ્યું જ નથી. આપણે સ્કૂલમાં ભણ્યા તો એ માર્ક્સ માટે ભણ્યા કે ભાઈ આમાં આ ગોખી લ્યો, આમાં આ કરી લ્યો, આમાં આ પેલું કરી લ્યો એટલે માર્ક્સ આવી જાય એટલે વાર્તા પૂરી. એટલા માટે ઇંગ્લિશ સબ્જેક્ટ તરીકે શીખા ને એટલા માટે જ નથી આવડ્યું. બટ એને એક ભાષા તરીકે શીખવી હોય તો શું કરવું, બસ એ જ આના પછીના બધા સ્ટેપ્સ છે. જ્યારે પણ ગ્રામરની જરૂર ક્યારે નથી, હું તમને કહું, હા થોડુંક મતલબ કે 20-25% ગ્રામર ખાલી સમજવાનું છે. સમજવાનું ઇન ધ સેન્સ કે મતલબ એમિઝારનો યુઝ ક્યાં કરવો, વોઝ વર્બનો યુઝ ક્યાં કરવો, આ ક્રિયાપદ શું છે, શું કામ આ બધું આપણે થોડુંક સમજવું પડશે. જો એની ઉપર એટલો બધો લોડ નહીં લઈ લેવાનો કે ઓ ગ્રામર 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 આય હાય હાય, નહીં નહીં નહીં, બસ એક હલકું ફૂલકું એને શીખવાનું છે. અને એની જવાબદારી હું તમને આપું છું ને ભાઈ, હું તમને શીખડાવી દઈશ. તમારે મારી સાથે જોડાયેલું રહેવાનું છે. કેવી રીતે, શું કામ, ક્યાંથી કેવી રીતે, બધા જ પ્રકારના પ્રશ્નોના સોલ્યુશન તમને આજના લેક્ચરમાં મળવાની ચિંતા કરતા નહીં. ઓકે, હવે મારે તમને વાત કરવી છે કે ઇંગ્લિશ ગ્રામર થોડુંક એવું જરૂરી છે, ખાબોચિયા જેટલું. અને ખાબોચિયા જેટલું હું તમારા મગજમાં ક્યારે ઉતારી દઈશ ને એ તમને પણ ખબર નહીં પડવા દો. એટલે અંગ્રેજીને મારે તમને આજ પછી હવે એક ભાષા તરીકે શીખડાવવું છે, નહીં કે એક લેંગ્વેજ તરીકે. ઓકે, તો આજથી એક આપણે સંકલ્પ લઈએ સાથે મળીને કે આજ પછી અંગ્રેજી એક ભાષા છે, સબ્જેક્ટ નથી. જેવી રીતે ગુજરાતી શીખા એ જ રીતે હું તમને અંગ્રેજી બોલતા કરી દઈશ. ક્યાંથી, કેવી રીતે? તો એના માટે જ આ સરસ મજાની સિરીઝ જે હું તમને આજના સ્ટેપ્સ કહેવાનો છું ને, એ બધા સ્ટેપ્સને ફોલો કરાવતી એકમાત્ર સિરીઝ એટલે આ છે ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ, જે
23 માર્ચ 2026 થી શરૂઆત થવાની છે. 2 ચેનલ ઉપર, એક ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ અને એક વિજય નાક્યા નામની ચેનલ ઉપરથી દરરોજ સાંજે 9 વાગે અને અહીંયા આવશે 8 વાગે. તો આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આ ચેનલને એક વખત સબસ્ક્રાઇબનું બટન દબાવી દો અને એક સિરીઝ માટે કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ નહીં મૂકી દેજો અને મસ્ત મજાની રીતે તમારા તમામ મિત્રો સુધી શેર કરી દેજો. અને આ સિરીઝમાં હું તમને એવી ગેરંટી આપું છું કે તમને તમારું અંગ્રેજીનો ડર છે ને એ ડરને દૂર કરાવી દઈશ અને તમે પણ જેમ ગુજરાતી બોલો છો ને એમ જ અંગ્રેજી બોલતા થઈ જશો. બટ હા, તમારી પાસે તાકાત હોવી જોઈએ, જે રીતે હું કહું એ રીતના પ્રેક્ટિસ કરવાની. બાકી મારામાં તાકાત છે તમને અંગ્રેજી બોલાવતા કરવાની. બસ તમારે એક સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું છે, દબાવી દેશો. ઓકે, વિડીયોને લાઈક કરી દેશો. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. સ્ટેપ નંબર 2 શું કે છે તો કે આલ્ફાબેટ. સાહેબ ABCD ની વાત કરો છો? હા, ABCD ની વાત કરું છું. સાહેબ ઈ તો આવડે છે. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. આહાહા. એટલે એલા ઈ પેલા તો આપણે ABCD ખોટી બોલીએ છે. હું તમને ચેલેન્જ આપું છું કે તમે ABCD ખોટી બોલો છો તો સાચી કોને કહેવાય? બસ એ જ બધી વસ્તુ હું તમને આ સિરીઝમાં કહેવાનું એક ઉદાહરણ આપી દઉં. હવે તમે અહીંયા એક મહત્વનું ધ્યાન રાખો. અહીંયા શું લખ્યું છે? એ. અહીંયા શું લખ્યું છે? એ. પણ અહીંયા આ એ છે ને એનો ઉચ્ચાર બે, એટલે કે આનો ઉચ્ચાર એ થયો, બેગ. હવે અહીંયા તમે જો ALL જ છે તો આનો ઉચ્ચાર ઓ થયો, ઓલ. સમજ્યા મારું તમને કહ્યું? અરે આવા તો અઢળક નિયમો છે. તો આ એનો ઉચ્ચાર ઓ થાય, આ થાય, એ થાય, ઓ થાય. હવે બધાય નથી ખબર તો મને કેમ ખબર પડે છે અંગ્રેજી કેમ વાંચવું? અહીંયા એ આવ્યો તો અહીંયા આલકા નું થયું ભાઈ, ઓલ જ કેમ થયું? અહીંયા આ કેમ નો થયું? બાગકા નું થયું ભાઈ, બેગ જ કેમ થયું? અહીંયા બેડ જ કેમ થયું? બાડ કેમ નો થયું? બોર્ડ કેમ નો થયું? તો એના માટેના જે નિયમો છે ને આ લખ્યું 51 નિયમો આવે, પ્રોનાઉન્સિએશન રૂલ્સ જેને કહીએ છીએ. એના 11 નિયમો છે, ઈના 10 નિયમો છે, આઈના 9 નિયમો છે, ઓના 12 નિયમો છે, યુના 9 નિયમો છે. સાચું અંગ્રેજી બોલતા શીખવા માટે આ પ્રોનાઉન્સિએશનના નિયમોય ખબર હોવી જોઈએ અને આ નિયમોય પણ તમને આપણી આ 30 દિવસીય સિરીઝમાં સ્ટેપ બાય સ્ટેપ આવવાના છે. તમે ચિંતા જરાય કરો માં ભાઈ. A to Z વોકેબ શો ચાલુ થશે, સાથે સાથે સાયલેન્ટ લેટરના નિયમો, એ બધી વસ્તુઓ આપણી આ સિરીઝમાં આવવાની છે. તમે આ સિરીઝને મિસ નહીં કરતા. ઓકે, ચલો. ત્રીજું, હવે જુઓ બેસિક વર્ડ્સ. સૌથી મહત્વનો નિયમ છે કોઈ પણ ભાષા બોલવા માટે એ ભાષાના શબ્દો આપણને આવડતા હોવા જોઈએ. જેમ કે ગુજરાતીમાં આને હાથ કહેવાય, આને ઘડિયાળ કહેવાય, આને પેન કહેવાય, આને નાક કહેવાય, આને ગળું કહેવાય, આને ગાલ કહેવાય, આને કાન કહેવાય. એ આપણને ગુજરાતી શબ્દ ખબર છે એટલે કહી શકીએ કે આ મારો હાથ છે, આ મારી ઘડિયાળ છે. આપણે ફટાફટ બોલીએ છીએ. શું કામ? કારણ કે ગુજરાતી ભાષાના શબ્દોનું નોલેજ આપણને પરફેક્ટલી છે, એટલા માટે આપણે પરફેક્ટલી બોલી શકીએ છીએ. બટ જ્યારે આપણે વાત કરીએ અંગ્રેજીની તો અંગ્રેજીના શબ્દો જ આપણી પાસે ઓછા છે. જે શબ્દો તો ઘણાય છે પણ આપણા મગજમાં ઓછા છે. તો એને ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે કરી શકાય? તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બેસિક વર્ડ્સ, જે સૌથી મહત્વના શબ્દો છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે, લાખો શબ્દો વિચારી લે, ઓ આટલો બધો શબ્દો. એટલે આપણે જે ભાષામાં મતલબ આપણે જેટલા શબ્દોની જરૂરિયાત છે બસ એટલા જ શબ્દો કરવાના છે. બધાય વોકેબ્લરી, બધી વોકેબ્લરી કોઈ ન આવડતી હોય, મને નહીં, અને અંગ્રેજીનો ખા હોય એને ન આવડતી હોય. એટલે ચિંતા નહીં કરવાની કાંઈ તમારે જાજી બધી. ઓકે, વર્ડ્સ વગર ઇંગ્લિશ પોસિબલ નથી, ઇમ્પોસિબલ છે. ઓકે, રોજે 10 થી 15 વર્ડ શીખવા. હું તમને એમ જ કીધું 15 વર્ડ શીખવા, યાદ રાખવા, પાકા કરવા, ગોખવા. તો કેમ આ યાદ રાખવા, કેવી રીતે શીખવું એ પણ હું તમને સમજાવું. બટ એક્ઝામ્પલ હું તમને આપું કે ડેઇલી લાઈફમાં જેટલા વર્ડ્સ છે, જેમ કે વોટર, આ તો એક બેસિક આમ કહેવાય ને જેને કાંઈ નથી આવડતું ને, અને આપણી સિરીઝ એવી જ રીતના શરૂ થવાની છે. જેને કાંઈ નથી ખબર પડતી અંગ્રેજીની એને હું ખબર પાડતા કરી દઈશ, એ મારી જવાબદારી છે. ઓકે, વોટર એટલે પાણી, ફૂડ એટલે ખોરાક, ઈટ એટલે ખાવું, ગો એટલે જવું, કમ એટલે આવવું, સ્લીપ એટલે ઊંઘવું, હાઉસ એટલે ઘર, વર્ક એટલે કામ. આવા જેટલા બધા શબ્દો છે ને બસ એ શબ્દોને તમારે યાદ રાખવા પડશે. સાહેબ યાદ રાખવામાં તો ઘણી બધી તકલીફો પડે છે. આજે હું પાકો કરીશ ને કાલે તો મને ભૂલાઈ ગયા હશે. આજે તો મને મેં 10 શબ્દ કર્યા ને કાલે ભૂલાઈ ગયા હશે. અલા તમે ખોટી રીતે પાકા કરશો તો ભૂલાઈ જ જવાના છે ને. હે સાહેબ,
એમાંય કઈ સાચી ખોટી રીતો હોય? અરે 100% હોય સાહેબ. BOY બોય એટલે છોકરો, APPLE એપલ એટલે સફરજન. આ ગોઈખું કહેવાય, આ ગોઈખું કહેવાય, ગોખવા ન હોય. જો અહીં કીધું છે બુકથી યાદ ન કરો, એને પાકા ન કરો, રિયલ લાઈફમાં યુઝ કરો. જેમ કે પ્લીઝ ગીવ મી એપલ, અથવા તો મને એપલ આપને, ભાઈ મને વોટર આપને, આ મારી વોચ છે, આ મારો હેન્ડ છે, ઓકે, આ મારી ચેર છે. મતલબ જે શબ્દ તમે ગુજરાતીમાં બોલો છો એને ગુજરાતી નહીં, એને ઇંગ્લિશમાં બોલવાનું ચાલુ કરો. એકનો એક શબ્દ તમારા જીવનમાં 5 વાર આવશે ને એટલે એ શબ્દ જિંદગીમાં નહીં ભૂલે. તો શબ્દો આ રીતે યાદ રહે, ગોખે યાદ ના રહે, સ્પેલિંગથી યાદ ના રહે. સમજી ગયા? એટલે શબ્દોને હંમેશા કઈ રીતે, બધી ટેકનિક્સ આપણી 30 દિવસીય સિરીઝમાં આવવાની છે ભાઈ. તમે ચિંતા જરાય કરવાની છે જ નહીં, જરાય નહીં. ભૂકા કાઢી નાખે એવું અંગ્રેજી હું શીખડાવવાનો છું. બસ તમારે ફક્ત આવવાનું છે 23 માર્ચ સાંજે 9 વાગે વિજય નાક્યા નામની યુટ્યુબ ચેનલ ઉપર. અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ઓકે, તો શબ્દો કઈ રીતે યાદ રાખવાના, બુકથી નહીં, ગોખવાના નહીં. એ શબ્દને તમારે તમારા રિયલ લાઈફમાં એનો ફોટો સામે લઈ અને ફોટા તરીકે યાદ રાખવાનું. આ એપલ છે, સફરજન નહીં, આ ફેન છે, પંખો નહીં. સમજાઈ ગયું? તો આ રીતે શબ્દો યાદ રાખશો ને સાહેબ, જિંદગીમાં નહીં ભૂલાય. ઓકે, નેક્સ્ટ ચોથો છે કે પછી શબ્દો યાદ રહેવા માંડે ને જેટલા શબ્દો તમે યાદ રાખ્યા છે ને, બરોબર છે, મતલબ કે તમે સમજ્યા છો ને, જે શબ્દો તમે જોયા છે ને એ શબ્દોને વાક્યોમાં મતલબ કે કન્વર્ટ કરવાના છે. એ પછી 2 વર્ડ્સ હોય કે 3 વર્ડ સેન્ટેન્સ હોય. જેમ કે હવે સેન્ટેન્સ બનાવવાનું શરૂ કઈ રીતે કરું? સ્ટેપ 1 2 વર્ડ્સ થી કરો. ક્યાંય આપણે લાંબા શબ્દ વાક્યોની શરૂઆત કરવી જ નથી. આપણે તો સ્ટેપ બાય સ્ટેપ જવું છે, 1 by 1, એક પગથિયું ચડવું. મારે 3 પગથિયા નથી ચડવા, લપટીને પડાઈને પગ ભાંગી જાય. એના કરતા એક સ્ટેપ ચડવાનું. સ્ટેપ 1 છે આઈ ગો, હું જાઉં છું. આઈ ઈટ, હું ખાઉં છું. આઈ ટેક, હું લઉં છું. આઈ સ્લીપ, હું સૂવું છું. ઓકે, પછી એમાં તમારે એડ કરવાનું ત્રીજો, આઈ ઈટ food, I eat an apple, I eat banana, I speak English, I speak Gujarati, I run 2 kilometers. Okay, तो આવી રીતે 2 words, 3 words, 4 words बड़ा बड़ा सेंटेंस बनाते जाते हैं तो तब हमारा अंग्रेजी भी इम्प्रूव होता जाता रहता है. ओके, तो समझ में આવતા है कि नहीं આવતા है? ओके, तो આ સ્ટેપ્સ ને સૌથી વધારે ફોલો કરવું પડશે અને હું ફોલો કરાવીશ. ક્યાં? 30 દિવસીય સિરીઝમાં. ઓકે, નંબર 5 ની શરૂઆત કરીએ એની પહેલા ડિવાઇન એકેડેમી રાજકોટમાં તમે મારી પાસે આવી ગયા એટલે જરાય ચિંતા કરવાની છે નહીં. હોસ્ટેલ ફેસિલિટીઝ પણ હવે આપણે આપવાના છીએ. તો ખાસ જે લોકો દૂરના વિદ્યાર્થીઓ છે જેમને રાજકોટમાં આવી અને મારી સાથે રહીને ભણવું છે તો એ માટે પણ હવે તમારા માટે હોસ્ટેલના દરવાજા પણ ખુલી ગયા છે. તો ખાસ 1 એપ્રિલથી બેચ શરૂ થાય છે. બેચ શરૂ થવા માટે એમાં કઈ વસ્તુ બેઝિકથી શરૂઆત છે, સંપૂર્ણ મટીરિયલ ફ્રી છે, સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ છે. એક બેચમાં ફક્ત 20 જ વિદ્યાર્થીઓ રહેશે. એડ્રેસ અને નંબર તમને આપેલા છે. રજિસ્ટ્રેશન આજે કરાવી દેજો કારણ કે હવે બહુ ઓછી જગ્યાઓ બાકી છે અને હોસ્ટેલનું કીધું છે એટલે હવે ટૂંક સમયમાં ફિલઅપ થઈ જશે. તો આજે જ રજિસ્ટ્રેશન કરાવી દેજો અને આવી જાજો. ઓકે, ગર્લ્સ માટે અલગ હોસ્ટેલ, બોયઝ માટે અલગ હોસ્ટેલ. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અમારા ક્લાસે મૂકી જશે, તમને ત્યાં લઈ જશે, રહેવા, જમવા, ખાવા પીવાની બધી વસ્તુ આપવામાં આવશે. તો એક વખત તમે મુલાકાત જરૂર લેજો અથવા તો કોન્ટેક્ટ જરૂર કરજો. રાજકોટ વાસીઓ આવી જજો. અને માની લો કે ઘણા લોકોને અહીંયા આવવું નથી, ત્યાં બેઠા બેઠા જ આ કોર્સ જોવો છે જે હું ઓફલાઈન કરાવવાનો છું, તો એના માટે ફક્ત 21 માર્ચ સુધી 2999 રૂપિયા ફીસ રહેશે. 2 બેચમાંથી તમે કોઈ પણ એક બેચમાં જોઈન થઈ શકો છો. 10 વાગ્યાથી 11:30 ની, 4 થી 5:30 ની અને 6 થી 7 એક પ્રેક્ટિસનો લેક્ચર આવવાનો છે. તો ખાસ તો તમે રજીસ્ટ્રેશન કરી દેજો. આ પણ બેચ 1 એપ્રિલથી શરૂ થશે અને આમાં પણ લિમિટેડ સંખ્યા જ ભરવાની છે કારણ કે લાઈવ ક્લાસ છે, વધારે સંખ્યા આપણે ન લઈ શકીએ. અને હા, 22 માર્ચે અહીંયા 4999 રૂપિયા થઈ શકે છે. એટલે વહેલા તે પહેલાના ધોરણે નંબર, એડ્રેસ તમને આપેલું છે ત્યાંથી પણ અને ના વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી પણ આ કોર્સ પરચેસ કરી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. 5મું છે ગુજરાતી ઇંગ્લિશ સિમ્પલ ટ્રાન્સલેશન. હવે કરવાનું શું? પેલું તમે ઇંગ્લિશ બોલ્યા, હવે કોઈ સેન્ટેન્સ તમારા સામે ગુજરાતી મગજમાં આવે છે, જેમ કે સ્ટેપ 1, જેમ કે સેન્ટેન્સ 1 મેં કીધું કે હું જાઉં છું તો હું જાઉં છું, તો આઈ ગો.
હું બોલું છું, હું ખાઉં છું, તો હું ખાઉં છું. આ જે બધી વસ્તુ છે ને આ આપણા મગજમાં જ ચાલવી જોઈએ. ક્યાં હાલવી જોઈએ? મગજમાં ચાલવી જોઈએ. નહીં કે આપણે ગુજરાતીમાં હું ખાઉં છું, આઈ ઈટ, નહીં. મગજમાં તમારા મગજમાં આવી ગયેલ તો સીધું એને ટ્રાન્સલેટ કરવાની ગુજરાતીમાંથી ઇંગ્લિશને. પણ આ જે મતલબ આને છે ને રેર કેસમાં યુઝ કરવાની, જો આપણને ખબર નથી પડતી તો. હા, બટ આની તો હું ભરીને પ્રેક્ટિસ કરાવવાનો છું આપણી એ સિરીઝમાં. ઓકે, ચલો. એના પછી છઠ્ઠું છે, ડેઈલી બોલવાનું શરૂ કરવાનું છે. જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધતા જાવ છો એમ શું કરવાનું છે? સૌથી મોટું સ્ટેપ, બોલ્યા વગર ઇંગ્લિશ ક્યારેય નહીં આવડે. હા, આપણે ઘણીવાર કેવું કરીએ, હું એક ઘણી વખત સ્વિમિંગનું ઉદાહરણ આપું છું કે આપણે સ્વિમિંગ શીખવા માટે જઈએ તો એના ટીચર હોય, એના સર હોય છે, એ આપણને સ્વિમિંગ શીખવાડે સ્વિમિંગ પુલમાં કે જો ભાઈ આમ ધુબાકો મરાય, આમ હાથ કરાય, આમ હાથ કરાય, આવું કરાય તો આવડે. હા સાહેબ, આવડી ગયું. ચલો, કાલથી ચાલો. એમ ન હોય, તમારે કૂદકો મારવો પડશે ત્યારે આવડશે. કાંઠે બેઠા બેઠા સ્વિમિંગ આવડે? કોઈ દી ના આવડે. તમે એમાં જાઓ, 2-3 બળબોળી બોલી જાય, ભાઈ ભગવાનને યાદ આવી જાય. તો જ્યારે એમાં તમે જમ્પ કરશો, જ્યારે તમે સ્કિલ શીખશો, એટલે જ કે છે ને કે ઇંગ્લિશ એક સ્કિલ છે, એને સ્કિલ તરીકે શીખશો તો બેટર તરીકે અને સારી રીતે તમને આવડશે જ. એટલે પ્રેક્ટિસ મિરર. ઘણી બધી વાર બોલો, મિરરમાં જોઈને બોલો. અને ઘણા બધા લોકો કહેતા હશે, શું કામ? કારણ કે તમને એક તમારો ફેસ દેખાતો હશે, એટલે તમને કોન્ફિડન્સ આવશે કે મારી સામે કોઈ એક વ્યક્તિ છે તો હું કેમ બોલું છું, મારા લિપ્સ કેવી રીતના કામ કરે છે, અને મને એક સામે વ્યક્તિ ઊભો છે, એટલે જ્યારે એકચ્યુઅલમાં કોઈ વ્યક્તિ ઊભો હોય તો તમને એનો ગભરાટ નહીં થાય. એના માટે તમારે મિરર પ્રેક્ટિસ અવશ્ય કરવી જોઈએ. માય નેમ ઇઝ રવિ, આઈ લીવ ઇન અહેમદાબાદ, I eat food every day. I walk 10 kilometers every day. She is my mother. He is my brother. He is a doctor. He goes to school every day. She is my sister. She makes food for us. And I wake up at 7 o'clock every day. જેટલું પણ શીખો છો ને, કાંઈ નથી આવડતું, ચિંતા ન કરો. 23 તારીખથી હું બેઠો છું ને, ચિંતા ન કરો, બધું ક્લિયર કરાવીશ. ઓકે, ચલો. પ્રેક્ટિસ ટુ ડેઈલી રૂટીન જરૂર, રોજ જે બોલવાનું છે. આ હું ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીને કહું છું કે ડેઈલી રૂટીન જેટલું રોજે બોલશો ને, એનાથી શું થશે? ભલે વાક્યો એકના એક જ આવશે, પણ એકનું એક વાક્ય તમારા મોઢેથી બોલાતું જશે ને, એટલે કોન્ફિડન્સ વધશે કે આહા મને આવડો મીંડો, આહા ઓહો તો એ તરત થશે. એટલે એનાથી કોન્ફિડન્સ જરૂર વધશે. ટુડે આઈ વેક અપ એન્ડ ધેન આઈ બ્રશ માય ટીથ, આઈ ઈટ ફૂડ, આઈ ગો વર્ક એન્ડ આઈ સ્ટાર્ટ માય વર્ક, ધેન આઈ કમ બેક, ધેન આઈ ટેક લંચ, ધેન આઈ જે કંઈ પણ છે. પરફેક્ટ નહીં હોય તો ચાલશે, પણ તૂટલું ફૂટલું અંગ્રેજી બોલો. બીજી કોઈ માથાકૂટ જ નથી કરવાની. અને છેલ્લું 7મું સ્ટેપ છે લિસનિંગ પ્રેક્ટિસ. તમે હું કે કોઈ પણ ગુજરાતી પર્સનને લઈ લ્યો, આપણે સૌથી પહેલા નાનું બાળક હોય ને, તેનું કેવું એ સૌથી પહેલા બધું સાંભળતું જ હોય, બધું લિસનિંગ જ કરે, બધું એબ્ઝોર્બ કરે. અચ્છા, આને પપ્પા કહેવાય, આને મમ્મી કહેવાય, આને ઓલું કહેવાય, આને કાકા કહેવાય. ઘણી વખત પપ્પાને પપ્પુ કહી દે. શું કામ? કારણ કે હજી એને પછી નહીં પપ્પુ નહીં પપ્પા, પછી વધારે વાર સાંભળશે એટલે પપ્પા ક્લિયર થશે. તો લિસનિંગ છે ને એટલું પાવરફુલ કરજો જેટલું બને એટલું. અને એના 3 સ્ટેપ સમજી લો. બિગિનર માટે બેસ્ટ કિડ્સ વિડીયોઝ જુઓ. ઘણા લોકો કે ઇંગ્લિશ મૂવી જોવા માંડો, ઇંગ્લિશ ટાઈમ્સ ઓફ, એટલે કોઈ જ ન વચાય. અંગ્રેજી ઉપરથી વિશ્વાસ ઉડી જશે. એટલે પહેલાં તમે એમ નહીં, કોઈ સ્કૂલમાં જવાના હોય તો તમને શું એમ કહી દે કે પહેલાં છે ને 91 ને આંકડા લખો, 91 લખો. એટલે ના, એલા એકડો પહેલાં હોય, પહેલાં એકડા મીંડે 10 આવે, ન આવે ને. એ સ્ટેપ બાય સ્ટેપ જવાનું હોય. પછી ધીમે ધીમે તમે મોટા થતા જાય, એમ સબ્જેક્ટ અઘરા થતા જાય, એમ તમને બધું સહેલું લાગતું જાય. તો આમાં પણ એવું છે, તમે ગમે એવડા હોય, તમને નથી આવડતું, તમારે કિડ્સથી ને શરૂઆત કરવાની. કિડ્સ વિડીયોઝ છે યુટ્યુબ ઉપર ઘણા બધા અવેલેબલ છે, તો એને 1 by 1 જુઓ. સ્લો ઇંગ્લિશ વિડીયોઝ જુઓ, જેની પણ ઘણી બધી. અને આપણા આ કોર્સમાં બધી વસ્તુ આવવાની છે ભાઈ, ચિંતા ન કરો. કેવી રીતે કરવું? પહેલા સાંભળો ને પછી રિપીટ કરો. ખાલી સાંભળવાથી નહીં. આપણું બાળક છે નાનકડું એવું હોય તો આપણે કે બોલ પપ્પા, એટલે કે છે પપ્પા, રિપીટ કરે છે ને. તો રિપીટ શું કામ કરાવીએ છીએ? એ જ મેથડ આપણે આમાં ફોલો કરવાની છે ભાઈ. જેમ આપણે નાના બાળકને બોલતા કરીએ છીએ જે પેટર્નથી, એ જ પેટર્નથી હવે આપણે શીખડાવી. આપણે શીખવું નથી, એ જ પેટર્ન તમે ફોલો કરો. નો આવડત મને કહેજો. ઓકે, જો જેમ કે વિડીયોમાં કે આઈ એમ હેપી, તો તમે રિપીટ કરો આઈ એમ હેપી. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. વી આર ડાન્સિંગ, વી આર ડાન્સિંગ.
બોલો, કાંઈ સમજ નથી પડતી, ઇટ ડઝન્ટ મેટર, યુ હેવ ટુ સ્પીક, તો જ આવડશે, નહીં તો નહીં આવડે ભાઈ. સમજાય છે? તો આ 7 સ્ટેપ છે મેં તમને કીધા, એને પરફેક્ટલી ફોલો કરો અને પછી ક્યાંય અટકો તો મને કહેજો. બાકી આ બુક છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, અને એના માટે સ્પોકન ઇંગ્લિશની બેસ્ટમાં બેસ્ટ 35થી વધારે ટોપિક, સ્પેલિંગના નિયમો, 3000થી વધારે શબ્દો, અને આ બુક મંગાવવા માટે આ નંબરનો કોલ કે મેસેજ કરી અને તમે આ બુક મંગાવી શકો છો. 3 થી 4 દિવસમાં તમારા ઘરે પહોંચાડી દેવામાં આવશે. અને એક આ છે ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ, કે જેમાં પ્રેક્ટિસનો ખજાનો, 60 ડેઝની પ્રેક્ટિસ બુક, 7000થી વધારે જે શબ્દો બોલાય છે, મતલબ કે સેન્ટેન્સીસ છે એની પ્રેક્ટિસ, અને એક ઇંગ્લિશ વોકેબ્લરી જેમાં 3000થી વધારે શબ્દો છે, જેમની અત્યારે ઓફર ચાલે, 299 રૂપિયા પ્રાઇસ છે. તો મંગાવી લેજો. અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામમાં વિજય નાકે ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દેજો, અને ગુરુ ઓફ ગુજ્જુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ત્યાંથી દરરોજ 8 વાગે પ્રેક્ટિસ કરાવવામાં આવશે. આપણી જે સિરીઝ ચાલુ થશે ને 23-24 થી અહીંયા ચાલુ થશે. અને વોટ્સઅપ ચેનલમાં જોડેજો, ફેસબુકને ફોલો કરી દેજો. વોટ્સઅપ ચેનલમાં જોડવા માટે આ નંબર ઉપર હાઈનો મેસેજ કરી દેશો એટલે વોટ્સઅપ ચેનલ લિંક આવી જશે, અને જોડાઈ જાઓ, કારણ કે ત્યાં બધી માહિતી તમને મોકલવામાં આવશે. તો જે મેં તમને આજે ફોર્મ્યુલા આપ્યો છે, બેસ્ટ પ્લાન આપ્યો છે, એને ફોલો કરજો. અવશ્ય 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 તમારામાં ફાયદો થશે અને થશે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જાતા જતા વિડીયો લાઈક કરી દેજો, શેર, અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. બાકી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.